દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહિલાઓ માટે મહતરી વંદન યોજના શરૂ કરવામાં આવી છે અને છત્તીસગઢની મહિલાઓને આ યોજનાનો લાભ મળે છે. તો આ યોજનામાં મહિલાઓને દર મહિને 1000 રૂપિયાની રકમ મળે છે. સરકારે આ યોજનાનો પ્રથમ હપ્તો જાહેર કર્યો હતો ત્યારે 70 લાખથી વધુ મહિલાઓએ તેનો લાભ લીધો હતો. આજે સરકાર દ્વારા આ યોજનાનો બીજો હપ્તો જાહેર કર્યો છે. અમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ માત્ર છત્તીસગઢની મહિલા રહેવાસીઓને જ મળે છે અને માત્ર પરિણીતા અથવા તો વિધવા મહિલાઓ જ અરજી કરી શકે છે, જેમાં અરજદારની ઉંમર 23 થી 60 વર્ષની વચ્ચે અને પારિવારિક આવક 2.2 લાખથી ઓછી હોવી જોઈએ. जी बिल्कुल महतरी वंदना योजना देशना वडाप्रधान नरेंद्रभाई मोदीए શરૂ કરી હતી, જેના કારણે જે મહિલાઓ આર્થિક સમૃદ્ધ નથી તેવી મહિલાઓને ખરેખર ફાયદો થયો છે અને આ યોજનાનો બીજો હપ્તો પણ આજે ડીબીટી મારફતે લાભાર્થી મહિલાઓના ખાતામાં જમા થશે. જોકે આ બહુ જ સુંદર યોજના ભારત સરકારે શરૂ કરી છે અને ખાસ કરી આ શ્રેય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જાય છે. આની સમગ્ર બાબતને જોવા જઈએ તો મહતરી વંદના યોજના જ્યારથી શરૂ કરી તે આ યોજનામાં જે સમાવિષ્ટ મહિલાઓ છે, જે લાભાર્થી મહિલાઓ છે, એને આર્થિક લાભ સરકાર તરફથી આપવામાં આવે છે. આજે એનો બીજો હપ્તો ડીબીટી મારફતે લાભાર્થી મહિલાઓના ખાતામાં જમા કરવામાં આવ્યો. આ મહિલાઓ લાભાર્થીઓને આર્થિક મદદના ભાગરૂપે ₹1000ની સહાય ભારત સરકાર તરફથી આપવામાં આવે છે અને આ યોજનાની યોગ્યતા શું છે, તેની પાત્રતા શું છે, તેની વિગતો જો જોવા જઈએ તો આ યોજનાઓમાં મહિલાઓને દર મહિને ₹1000ની રકમ કેન્દ્ર સરકાર તરફથી આર્થિક લાભ આપવામાં આવે છે. સરકારે આ યોજનાનો પ્રથમ હપ્તો જાહેર કર્યો હતો, જેમાં 70 લાખથી વધુ મહિલાઓને લાભ મળ્યો છે. એટલે કે દેશમાં મોટાભાગની આર્થિક સમૃદ્ધ મહિલાઓ નથી, તેમને સીધો આર્થિક ફાયદો થયો છે. આ યોજનાનો લાભ એ મહિલાઓને પણ મળી ચૂક્યો છે. આ યોજનાની અંદર ખાસ કરીને જોવા જઈએ તો સરકાર દ્વારા આ યોજનાનો આજે બીજો હપ્તો પણ જાહેર કરવામાં આવ્યો હતો અને તે પણ ડીબીટી મારફતે આર્થિક સમૃદ્ધ મહિલાઓ જે નથી તેવી 70 લાખ મહિલાઓને બીજો હપ્તો પણ મળી ચૂક્યો છે. દર મહિને ₹1000નો ફાયદો થતો હોય છે. મહતરી વંદના યોજનાની અંદર તમામ મહિલાઓનો સમાવેશ કરવામાં આવે છે, જેમ કે આર્થિક સમૃદ્ધ ન હોય તેવી પરિણીત મહિલા, વિધવા મહિલા અથવા આર્થિક રીતે નબળા વર્ગમાં જે મહિલાઓ આવે છે તેમને આ સરકારની મહતરી વંદન યોજનાનો લાભ સીધો મળતો હોય છે. સરકાર તરફથી આર્થિક સહાય ચૂકવવામાં આવતી હોય છે. યોજનાની પાત્રતા વિશે જો સમજવા જઈએ તો આ યોજનાની અંદર લાભ માત્ર પહેલા છત્તીસગઢની મહિલા રહેવાસીઓને જ મળતો હતો, પરંતુ માત્ર આ યોજનાની અંદર અરજદારની ઉંમર 23 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ તેવો એક આર્થિક માપદંડ પણ નક્કી કરવામાં આવ્યો છે. તો બીજી તરફ અરજદારની કૌટુંબિક આવક મહત્તમ 2.2 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. આધાર કાર્ડ, રેશન કાર્ડ સહિતના માપદંડો પણ નિયત કરવામાં આવ્યા છે. પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ લાભાર્થીનો હોવો જોઈએ. આ યોજનાનો લાભ માત્ર છત્તીસગઢ મહિલા રહેવાસીઓને જ મળતો હતો, જેની અંદર હવે આ યોજના સંપૂર્ણ રીતે જે દેશમાં આર્થિક સમૃદ્ધ નથી તેવી મહિલાઓને મળતો થઈ ગયો છે. આની અંદર આજકાલ આ જે લાભાર્થી યોજનાનું ફોર્મ છે તેમાં જે લાભાર્થી મહિલા છે તેનો મોબાઈલ નંબર પણ એડ કરવામાં આવે છે. બેંક એકાઉન્ટનો નંબર, બેંક પાસબુક અને આવકના પ્રમાણપત્રોની પણ જોગવાઈ કરવામાં આવી છે. ખરેખર જોવા જઈએ તો ભારત સરકારની મહતરી વંદન યોજના ખૂબ જ સુંદર અને સારી નીવડી છે. ત્યારે આ યોજનાનો લાભ હજુ પણ વધુમાં વધુ મહિલાઓને થાય
તેવું સ્પષ્ટ લાગી આવ્યું છે, કેમ કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પોતે સંવેદનશીલ છે અને જે મહિલાઓ આર્થિક રીતે સમૃદ્ધ નથી તેને સહાય કરીને આર્થિક સમૃદ્ધ કરવાના ભાગરૂપે દર મહિને 1000 રૂપિયા ચૂકવવામાં આવે છે। ત્યારે આવનાર સમયની અંદર આ યોજના ખૂબ જ ફળદાયી અને નીવડશે તેવું સરકાર પણ માની રહી છે।